ગુડ મોર્નિંગ મિત્રો. શ્રેયસ વિદ્યાલય ધોરણ 10 વિષય સંસ્કૃત વિષયાંક 15 જય પરાજયો વા. મિત્રો, આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયમાં પાઠ 15 જોવાના છીએ, જેનું નામ છે જય પરાજયો વા. એટલે કે આને શું કહેવાય, જય કે પરાજય. તો ચાલો મિત્રો, આજે આપણે ગદ્ય 15 જોઈએ. જય પરાજયો વા. પાઠ 15 જય પરાજયો વા. યુદ્ધનું પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય છે, છતાંય મનુષ્ય સતત યુદ્ધ કરતો રહે છે. આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર-શસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે. તેનું વર્ણન આ પાઠનો વિષય છે. પ્રાચીન સમયમાં યુદ્ધો થતા હતા અને તેમાં મોટો નરસંહાર પણ થતો હતો. નરસંહાર એટલે કે માણસો મૃત્યુ પામતા હતા એમ. તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી. તેઓ જેમના તેમ જ શુદ્ધ રહેતા હતા. આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે. દૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગના ભોગ બને છે અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ મરણને શરણ થાય છે. એટલું જ નહીં, ભાવિની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો માનવજાતે ભોગવવાનો વારો આવે છે. આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય, પણ તે જયને જય કહેવાય કે પરાજય, એવો પ્રશ્ન થાય છે. મિત્રો, જુઓ અહીંયા પાઠનું શીર્ષક છે કે એ જયને શું કહેવાય, જય કહેવાય કે પછી પરાજય, એવો એક પ્રશ્ન થાય છે. મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે. સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે. યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય, તે હેતુથી આ પાઠનું કથાવસ્તુ વિચારવામાં આવેલું છે. તો મિત્રો, હવે આપણે આ પાઠનું અનુવાદ જોઈએ. એકદા સ્વર્ગ સ્થિત એટલે સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી દ્રષ્ટુકામ એટલે જોવાની ઈચ્છાથી ભૂલોકમ આગચ્છત. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવ્યો. પ્રાપ્ત ભૂલોકઃ સ મહાંત જય ઘોષમ શ્રુતવાન. પૃથ્વીલોકમાં આવીને તેણે મોટો જયનાદ સાંભળ્યો. મહાંત એટલે મોટો, જય ઘોષમ એટલે કે જયનાદ સાંભળ્યો. સહ એટલે કે તે, જય ઘોષકારકમ એટલે કે તે જયનાદ કરતા જન સમૂહસ્ય સમીપમ ગચ્છતિ, જન સમૂહની પાસે જાય છે. સદ્ય એટલે કે હમણાં જ, તરતમાં જ. વિરમિતે એટલે કે વિરામ થયેલા, અટકી ગયેલા. વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જનાઃ વિજયોત્સવમ અનુભાવયંત આસન. એટલે કે હમણાં જ વિશ્વયુદ્ધનો વિરામ થયેલો, એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો. લબ્ધ વિજયા જના એટલે કે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજય ઉત્સવ મનાવી રહ્યા હતા. તાન દ્રષ્ટવા તેમને જોઈને અર્જુનો અપી પુરાતન અર્જુનને પણ પ્રાચીન મહાભારત વિજયમ એટલે કે મહાભારતના વિજયની તદાનીંતન નામઃ પ્રાપ્ત વિજયનામ જનાન ચ સ્મરતિ. તેમજ તે સમયના વિજયી થયેલા લોકોની યાદ આવે છે. એતમ અપરિચિત પૂર્વા
આ પહેલાં પરિચય વિનાના સમુપસ્થિતમ અર્જુનમ, ત્યાં ઉપસ્થિત અર્જુનને તે જનાહ, તે લોકોએ સ્વકીય વિજયોત્સવે યોજિતવંત એટલે જોતર્યો, આમંત્રણ આપ્યું. સ્વકીય એટલે કે પોતાના વિજયના ઉત્સવમાં તેને જોતર્યો. અર્જુનો અપી જાત હર્ષ એટલે કે અર્જુન પણ હર્ષ સાથે તે સહ સંલગ્નો અભવત, તેમની સાથે જોડાઈ ગયો. જુઓ મિત્રો, પહેલા ફકરાની અંદર શું કહે છે કે એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી ક્યાં આવે છે? પૃથ્વીલોક પર આવે છે. એને પૃથ્વીલોક પર આવીને શું જોયું? તો જય જયકાર સાંભળ્યો, એને જયનાદ સાંભળ્યો. અને જે જનસમૂહ એટલે કે જે લોકોનું ટોળું આ જયનાદ કરતું હતું એની પાસે તે જાય છે. આ લોકો કેમ જયનાદ કરતા હતા? તો હમણાં જ વિશ્વયુદ્ધનો વિરામ થયેલો અને આ લોકોએ આ યુદ્ધની અંદર શું મેળવેલું? વિજય મેળવેલો. એટલે આ લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. અને આ વસ્તુ જોઈને અર્જુનને પણ તેના પ્રાચીન મહાભારતના યુદ્ધની અને એ યુદ્ધમાં વિજય મેળવેલા એ લોકોની યાદ આવે છે. આ પહેલાં પરિચય વિનાનો જે અર્જુન હતો એને પણ એ લોકોએ પોતાના ઉત્સવની અંદર આમંત્રિત કર્યો. હવે મિત્રો આપણે આગળ જોઈએ. કચ્ચિત કાલાંતરઃ, થોડા સમય પછી સહ તૃષામ અનુભૂતવાન, તેને તરસ લાગી. અભ્યાગતેન તેન અશ્વ એકો યાચિત, તે મહેમાનોને એક અશ્વની માંગણી કરી. યાચિતા અશ્વો અસૌ અશ્વમારુહ્ય જલમ પાતુ નગરાદ બર્હિ સ્થિતમેકમ પરિચિત પૂર્વે સરોવરમ ગત્વા. એને શું કર્યું? તે મહેમાન યાચિતો અશ્વ એટલે કે એને એક ઘોડો માગ્યો, અશ્વમ આરુહ્ય એટલે કે ઘોડા ઉપર બેસીને, જલમ પાતું પાણી પીવા માટે, નગરાર્ધ બહી એટલે કે નગરની બહાર આવેલા, સ્થિતમ એક પરિચિત પૂર્વ એટલે કે જાણીતા એક સરોવરની પાસે ગયો. તત્ર યદા સ જલપાનાય ઉદ્યતો ભવતિ, ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થયો, તદા કસ્યચિત પુરુષસ્ય ધ્વનિ શ્રુત્વા, ત્યારે તેણે કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો. મહાશય સગ્રમ ઇદમ જલમ, સગ્રમ એટલે ઝેરી. એ પુરુષે શું કહ્યું? મહાશય આ પાણી ઝેરી છે. અધુના અપયેમસ્તિ, અત્યારે તે પીવાલાયક નથી. અર્જુન સાશ્વર્ય તમઃ દૃષ્ટપૂર્વમ પુરુષમ પૃચ્છતિ, અર્જુને આશ્ચર્ય સાથે તે અગાઉ ન જોયેલા પુરુષને પૂછ્યું. કથમિદમ સગ્રમ જલ, આ પાણી કઈ રીતે ઝેરી છે? પ્રકૃતિ નિર્મિતા સરોવરા તુ સર્વદેવ પેયજલા એવ ભવંતી તી, એટલે કે પ્રકૃતિએ નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા પીવા યોગ્ય જ પાણીવાળા હોય છે. જુઓ મિત્રો, હવે બીજા ફકરાની અંદર શું કહે છે કે આ પછી થોડો સમય જાય છે અને જે અર્જુન છે એને તરસ લાગે છે. આથી એને શું કર્યું? તો તેને એક ઘોડાની માંગણી કરી અને તે ઘોડા ઉપર બેસીને પાણી પીવા માટે નગરની બહાર નીકળી ગયો અને એક જાણીતું સરોવર હતું ત્યાં એ પાણી પીવા ગયો. જેવો તે પાણી પીવા જાય છે ત્યાં તેણે કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો. શું કહ્યું એ પુરુષે? કે મહાશય આ પાણી ઝેરી છે, અત્યારે તે પીવાલાયક નથી. આથી અર્જુનને આશ્ચર્ય થયું અને આ પુરુષને પહેલાં અર્જુને ક્યારેય જોયો હતો નહીં. એટલે આવા ન જોયેલા પુરુષને એને પૂછ્યું કે કઈ રીતે આ પાણી ઝેરી છે? કે પ્રકૃતિએ જે નિર્માણ કરેલા સરોવરો હોય એનું પાણી તો હંમેશા કેવું હોય છે? પીવાલાયક જ હોય છે.